ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ ઝઘડિયામાં એક કામદાર પાણીમાં ફસાઈ જતા પોલીસે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। ભરૂચ જિલ્લામાં ગતરોજ મધરાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે બેટમાં ફેરવાયા, ત્યારે પોલીસની સરાહનીય કામગીરી કરી રહી છે। એક બનાવમાં ઝઘડિયાનો એક વ્યક્તિ પાણીમાં ફસાતા ટ્રાફિક પોલીસ કર્મીએ તેનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો, જ્યારે બીજા બનાવમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક પોલીસ વરસાદમાં કામગીરી કરતી નજરે પડી હતી। હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ગતરોજ મધરાત્રિથી મેહુલિયાએ મન મૂકીને વરસતા સમગ્ર ભરૂચમાં ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી રહી છે। જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો જળમગ્ન બન્યા છે। ભરૂચના ઇન્દિરાનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। ભરૂચમાં ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। આજે સવારે 7:30 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે ઉપર વિકાસ હોટલની ખર્ચી ગામ જવાના રસ્તા પર ભારે વરસાદના કારણે પાણીમાં ભરાઈ ગયા હતા। આ પાણીમાં એક વ્યક્તિ મોપેડ સાથે ફસાઈ ગયો હતો, જેની જાણ ટ્રાફિક પોલીસ જવાન જયેશભાઈ પ્રજાપતિને થતાં તેમણે તાત્કાલિક TRBના જવાન અને મદદ લઈને મુલત ગામના સરપંચ તથા ગામના લોકોની મદદથી 2 કલાકની મહેનત કરી પાણીમાં ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા। પોલીસે સ્થાનિકોની કામગીરી જીવ બચેલા વ્યક્તિ ભાવવિભોર બન્યો હતો। વરસાદના કારણે અનેક માર્ગો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા, ત્યારે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાય હોય વાહન વ્યવહારને અસર જોવા મળી હતી। વાત કરવામાં આવે તો હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। આ સમયે પણ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનો વરસતા વરસાદમાં પલળીને ટ્રાફિક નિયમન કરાવી ચાલુ રાખ્યું હતું, પોતાની ફરજ અદા કરી। જ્યારે જંબુસર તાલુકાના ગજેરાથી ડાબા માર્ગ પર એક વૃક્ષ ધરાશયી થતાં વાહન વ્યવહાર બંધ થયો હતો। આ અંગેની જાણ થતાં વેળજ પોલીસ મથકના PSI RL ખટારા સહિતની સ્ટાફ દોડી આવી કટર વડે વૃક્ષને કાપીને વાહન વ્યવહાર પૂર શરૂ કરાવ્યો હતો। ભરૂચમાં મુશળધાર વરસાદના કારણે શહેરના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે ગરીબોની ઘરવખરીથી લઈને સસામાન્ય નુકસાની વેઠવી પડી હતી। વરસાદના પગલે ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અંદર ફસાયેલા વૃદ્ધાઓને સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા। જ્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ કલેક્ટર કચેરી અને શક્તિનાથ પાસે આવેલા અંડરપાસ ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે તકલીફો વેઠવી પડી હતી। આજે સવારથી શરૂ થયેલા વરસાદની વાત કરવામાં આવે તો સવારે 6 થી બપોરે 2 કલાક સુધી વરસેલા વરસાદના આંકડા મુજબ જંબુસરમાં 2.5 ઇંચ, આમોદમાં 2 ઇંચ, વાગરામાં 4 ઇંચ, ભરૂચમાં 7 ઇંચ, ઝઘડિયામાં 5 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, હાંસોટમાં 5 ઇંચ, વાલિયામાં 4 ઇંચ, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આ અંગે જિલ્લામાં કોઈપણ ગંભીર પરિસ્થિતિ પહોંચી વળવા જિલ્લા વહીવટી વિભાગે કંટ્રોલ રૂમના નંબરો પણ જાહેર કર્યા છે।